ઉદાહરણ નંબર 2 એક જિલ્લાના 10 જુદા જુદા સ્થળોની માહિતી આપેલી છે કે ત્યાં કેટલો વરસાદ પડેલો છે અને એ વરસાદનો મધ્યક આપણે શોધવાનો છે. આ કેટલા સેમી વરસાદ પડેલો છે એ આપણને આપેલું છે અને એના આધારે આપણે એકદમ સરળતાથી દાખલો કરી શકીએ, કારણ કે આ જે વરસાદ છે સેમીમાં આપેલો છે, પરંતુ એકદમ જ ટૂંકી રીતે કરવો હોય તો એ દાખલો કઈ રીતે થાય? જો ટૂંકી રીત કીધેલું હોય તો જ, બાકી તો આપણી જે રીત છે એ પ્રમાણે શું કરવાનું? એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન. સિગ્મા એક્સના છેદમાં એન કરે તો આ બધાનો સરવાળો કરવાનો અને પછી જે ટૂંકી રીતે કીધેલું છે બુક્સની અંદર એ આપણે કરીએ. પહેલાં બધાનો સરવાળો કરી નાખીએ. 126, 110, 91 છે, 115 છે, 112 છે, 80 છે, 101 છે, 93 છે, 97 અને પછી 113. કેટલા એવા? 10, 38. એટલે અહીંયા લખવાના 10, 38. કેટલી સંખ્યા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલી સંખ્યા? 10. એટલે આપણો જવાબ કેટલો આવે? 103.8. એક પોઈન્ટ આપણે કાપી કરવાનો છે. એકદમ ઇઝી રીતે આ જ રીતે દાખલો કરવાનો, પરંતુ ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે એ પ્રમાણે આપણે કરીએ. જો તમને કાઉન્સમાં એવું કીધું હોય કે ટૂંકી રીતથી દાખલો કરો, ટૂંકી રીત, તો ટૂંકી રીત એટલે પેલી ડીઆઈવાળી રીત, અને એ ડીઆઈવાળી રીતે તમને દાખલો કરીને અત્યારે હું બતાવી દઉં. પણ અત્યારે જો તમને કંઈ જ નહીં કીધું તો તમારે આ જ દાખલો કરવાનો અને આ દાખલો સૌથી સરળ. પણ જો ટૂંકી રીત કીધું તો તમારે લખવાનું પહેલાં એક્સ. એક્સ એટલે આજે આપેલું છે તે લખી દે. 126, 110, ત્યાર પછી 91, ત્યાર પછી 115, ત્યાર પછી 112, ત્યાર પછી 80, આ બધા જ લખી દેવાના. ત્યાર પછી 101, ત્યાર પછી 93, ત્યાર પછી 97 અને ત્યાર પછી 113. ચલો, ઉપર આપેલી રકમ આપણે લખી દીધી. આ જે રકમ પણ ક્યારે? જ્યારે ટૂંકી રેટ કહે ત્યારે છે. હવે ટૂંકી રેટ કી ત્યારે તમારે ડી શોધવાનો. ડી બરાબર એક્સ માઇનસ એ એવું કહેવાય. અને એ આ સંખ્યામાંથી કોઈ પણ એકને ધારી લેવાનો. કોઈ પણ એક આપણે ધારી શકીએ. કોઈ પણ એક એટલે અત્યારે એ આપણે ધારીએ કેટલો? સમજો કે એ ધારવો છે તો આપણે કોઈક રાઉન્ડ ફિગર સંખ્યા ધારી લેવાની. એટલે એ બરાબર આપણે સમજો કે ધારી લઈએ 100. ઓકે, એ બરાબર 100 ધારી લઈએ એટલે આપણને માઇનસ કરવામાં ઇઝી રહી. 126માંથી 100 જાય તો કેટલા? જો એક્સ માઇનસ એટલે આ એક્સ છે અને એમાંથી એ બાદ કરવાનો. 126માંથી 100 બાદ કરે તો કેટલા આવે? 26. 110માંથી 100 બાદ કરે તો કેટલા આવે? 10. 91માંથી 100 બાદ કરે તો કેટલા આવે? -9. 115માંથી 100 બાદ કરે તો કેટલા આવે? 15. 112માંથી 100 બાદ કરે તો 12. 80માંથી 100 બાદ કરે તો 20, પરંતુ માઇનસ. 101માંથી 100 બાદ કરે તો 1. 93માંથી 100 બાદ કરે તો -7. 97માંથી 100 બાદ કરે તો -3 અને 113માંથી 100 બાદ કરે તો કેટલા આવે? 13. હવે આપણે શું કરવાનું? બધી માઇનસ માઇનસનો સરવાળો કરવાનો અને પ્લસ પ્લસનો સરવાળો. તો પહેલાં પ્લસનો સરવાળો કરીએ. ચલો, પ્લસમાં આપણને શું આપેલું છે? પહેલાં 26 છે એટલે 26નો સરવાળો, પછી 10 છે, પછી 15 છે, પછી 12 છે, પછી 1 છે અને પછી 13 છે. એટલે કેટલા થયા? 77. જો 26, 10, ફરીથી એકવાર કલાક કેવું લાગે તો 26, 10, પછી 15, 26, 10, 15, પછી 12, પછી 1 અને પછી 13. 77. 2 વાર કરી જ લેવાનું એટલે ભૂલ થાય નહીં. 77 આવી ગયા. હવે આ 77માંથી માઇનસનો સરવાળો કરીએ. માઇનસમાં કેટલા છે? તો 9 છે. પહેલાં આપણે દેખાય કેટલા છે? 9. 9 પછી કેટલા આપેલા છે? 9 પછી 20 છે. 20 પછી કેટલા આપેલા છે? તો 7 છે. 7 પછી કેટલા આપેલા છે? તો 3 છે. એટલે કેટલા થયા? 39. 39 કેવા આવ્યા? માઇનસ. 77 પ્લસ અને 39 માઇનસ. એટલે હવે 77માંથી 39 બાદ કરી દે. 77 માઇનસ 39 એટલે કેટલા આવે? 38. એટલે કે 38. 38 શું કહેવાય? સિગ્મા ડી. સિગ્મા ડી બરાબર કેટલો આવ્યો? 38. હવે બહુ ઇઝી સૂત્ર, એકદમ સરળ સૂત્ર. મધ્યકનું એક્સ બાર બરાબર શું છે? એ વત્તા સિગ્મા ડીના છેદમાં એન. એ કેટલો? તો એ આપણે ધારેલો છે. કેટલો ધારેલો આપણે? એ તો એ ઉપર ધારેલો 100. સિગ્મા ડી કેટલો? તો સિગ્મા ડી આપણે અત્યારે આવી ગયો 38. અને એન કેટલા લેવાના?
તો એને અહીંયા 10 આપેલા જ છે, પણ 10 નહીં કરવા હોય તો આ ગણી લેવાના 1 2 3 4 5 6 7 8 9 10 અને આ રીતમાં આપણે 10 લખેલા છે એટલે અહીંયા 10 લખી દઈએ. હવે શું કરવાનું 100 વત્તા 38 ભાગ્યા 10 એટલે 3.8. 100માં 3 ઉમેર તો કેટલા થાય 103 થાય અને 0.8 તો છે જ. હવે જો જવાબ બંને સેમ જ આવ્યા. આ જવાબ જો અને આ જવાબ જો છે, પણ ટૂંકી રીતે કીધું હોય તો જ આ બધી મગજમારી કરજો, નહીં તો આ જ કરવાનું. કયું બધાનો સરવાળો કરીને ભાગ્યા 10 કરી નાખવાના, જે 10 અહીંયા આપેલા હોય, આ રકમ જેટલી આપેલી હોય. એટલે આ પ્રમાણે આપણે દાખલો એકદમ સરળતાથી ગણી શકીએ.